આજે એક જબરજસ્ત ફોર્મ્યુલા આપણે શીખીશું કે જ્યારે જુદી એ ડેટ ઉપર જોઈનિંગ થયું હોય એમ્પ્લોયનું અને એક જ ડેટ ઉપર એમનું એન્ડિંગ ડેટ હોય ત્યારે કેવી રીતે શોધવું વર્કિંગ ડેઝ એ આપણે આજે જોઈશું. તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે ટેબલ બનાવીશું, સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ, દેન ઇક્વલ ટુ, અને એમાં એક ફંક્શનનો યુઝ કરીશું, નેટવર્ક ડેઝ. આ ફંક્શન છે નેટવર્ક ડેઝ. પછી બ્રેકેટ અને સિલેક્શન કરીશું સ્ટાર્ટ ડેટ અને કોમા લગાવીશું અને પછી સિલેક્શન કરીશું એન્ડ ડેટ અને પછી બ્રેકેટ કમ્પ્લીટ કરીશું, દેન એન્ટર. અને હવે તમે જોઈ શકો, હવે આપણે બધાનું જોઈએ તો જુઓ દરેક જણનું આવી ગયું, દરેકનું વર્કિંગ ડેઝ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમે જુઓ આ સ્ટાર્ટ ડેટ છે જે અલગ અલગ જોઈનિંગ છે અને વર્કિંગ ડેઝ એન્ડિંગ ડેટ છે જે એક જ તારીખે એન્ડિંગ થાય છે. તો વર્કિંગ ડેઝ કેવી રીતે મેળવવા, આ રીતે આપણે વર્કિંગ ડેઝ મેળવી શકીએ. થેન્ક યુ.